ધારાસભ્યો પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સંબોધન કરે અને બાદમાં બલદેવજીભાઈ, બાદમાં જાસુભાઈ, શૈલેષભાઈ બધા આપણે સંબોધન કરે. માનનીય બલવંતજીભાઈ. પત્રકાર મિત્રો અને બહેનોનો આભાર. આપ લોકો અહીં આગળ પધાર્યા. છેલ્લા ઘણા સમયથી માધ્યમ પ્રસિદ્ધમાં અહેવાલો અને સમાચારો જે પ્રસિદ્ધ થાય છે એના કારણે કોંગ્રેસ પક્ષ તેમજ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે સત્ય શું છે એ જણાવવા બાબતે આજે અમે 13 ધારાસભ્યો જેમના નામ પ્રસિદ્ધ થાય છે એવા 13 ધારાસભ્યો આજે આગળ ઉપસ્થિત છીએ. અમારા 2 ધારાસભ્યો જે છે મેરામણભાઈ, એમને મારા ઉપર ફોન પર વાત કરી હતી. એ એમના તો આગળ હોવાના કારણે કે અમે પૂણા 12 વાગે આ કાર્યક્રમ બાબતમાં નક્કી કર્યું. 12 વાગે આપ સૌને SMS કર્યો અને ત્યાંથી આવતા દૂર થાય એટલા માટે મેરામણભાઈ પધારી શક્યા નથી. મહેન્દ્રસિંહ એમના વિસ્તારમાં છે. બાકીના મોટા ભાગના બધા જ ધારાસભ્યો આજે અહીંયા આગળ હાજર છે. એક વસ્તુ ચોક્કસ છે કે કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો આજે એક છે અને તમામ ધારાસભ્યો એકત્ર થઈને આવનાર 2017ની ચૂંટણીમાં ભાજપ સામે તાકાતથી લડવા માટે આજે એકત્ર થઈને અમારી પાર્ટી હોય કે તમામ લોકો સાથે મળીને આજે કામ કરી રહ્યા છે. સામા પક્ષે અમે જે જોયું છે કે ભાજપ સરકાર, ભાજપ પક્ષ એ તમામ મોરચે નિષ્ફળ ગયા છે. હોવાથી તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, કોંગ્રેસના 13 જેટલા ધારાસભ્યો કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. તેઓએ મીડિયા પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી મીડિયા જે પ્રમાણે સમાચાર ચલાવી રહ્યું છે જેને લઈને કોંગ્રેસ પક્ષને ભારે નુકસાન પણ થયું છે. તો સાથે સાથે તેઓએ જણાવ્યું કે તમામ ધારાસભ્યો એક છે અને 2017ની ચૂંટણીમાં ભાજપની સામે ચૂંટણી લડવા માટે તૈયાર છે. તો કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના 13 જેટલા ધારાસભ્યો પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્માના અશ્વિન કોટવાલ, ધાનેરાના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત તેમજ માણસાના ધારાસભ્ય અમિત ચૌધરી સહિત 13 જેટલા ધારાસભ્યો આ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, જેમાં ખુલાસાઓ કરી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ જણાવ્યું કે ભાજપ સામે 2017માં તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે. તમામ કોંગ્રેસના ધારાસભ્યો એક થઈને આ ચૂંટણી લડશે. તો સાથે મીડિયામાં છેલ્લા કેટલાક સમયથી પ્રસિદ્ધ થઈ રહેલા સમાચારોને તેઓએ નકાર્યા છે. તો સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે તમામ ધારાસભ્યો એક છે. કોંગ્રેસના દંડક છે બળવંતસિંહ રાજપૂત. તેઓ સિદ્ધપુરથી પોતાનું પ્રતિનિધિત્વ કરે છે. તો 13 જેટલા ધારાસભ્યો આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર છે. ઉત્તર ગુજરાતના અને સિદ્ધપુરથી પોતાનું પ્રતિનિધિત્વ કરતા બળવંતસિંહ રાજપૂતે ખુલાસો કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં તેમજ સમાચાર પત્રોમાં જે પણ સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે જેને લઈને કોંગ્રેસ પાર્ટીને મોટું નુકસાન થયું છે. બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આવનાર સમયમાં ભાજપની સામે લડવા માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યો તૈયાર છે. તમામ ધારાસભ્યો એક થઈને ચૂંટણી લડશે. કોંગ્રેસમાં કોઈ જૂથવાદ નથી. તો કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના 13 જેટલા ધારાસભ્યોએ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. તો કોંગ્રેસના દંડક એવા બળવંતસિંહ રાજપૂતે ખુલાસો કર્યો છે કે તમામ ધારાસભ્યો એક છે. કોંગ્રેસમાં કોઈ જૂથવાદ નથી. જનતા પાર્ટી એમની હાર ભારી ગયેલી છે.
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કોંગ્રેસમાં આવી શકે એવી પરિસ્થિતિ અત્યારે પેદા થઈ છે, ત્યારે અમારા નામ છાપી અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ધારાસભ્યોને બદનામ કરતી હોય એવું પ્રથમ કક્ષાએ અમને લાગે. ત્યારે પત્રકાર મિત્રોને વિનંતી કરું છું કે જ્યારે ધારાસભ્યના તમે નામ લખો ત્યારે જો ધારાસભ્યનો કોન્ટેક્ટ કરવામાં આવે અને કોન્ટેક્ટ કર્યા પછી તમને એવું લાગે તો છાપો તો સારું, કારણ કે ધારાસભ્ય પોતાના વિસ્તારમાં હોય, નામ ખોટું છપાય એટલે 50 પ્રકારના પ્રશ્નોના અમારે ખોટા જવાબ આપવા પડતા હોય છે, એટલે એવું ન બને એવી વિનંતી આપની સમક્ષ કરું છું. ભારતીય જનતા પાર્ટીના લોકો મારી દ્રષ્ટિએ કોંગ્રેસના ધારાસભ્યો પર આક્ષેપ મૂકી અને કોંગ્રેસના ધારાસભ્યોને જ્યારે બદનામ કરવાનું કરે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી 2017ની ચૂંટણીમાં એમની હાર ભારી ગયેલી છે, ત્યારે અમારા જેવા ધારાસભ્યોને બદનામ કરવાનું કામ એ કરતા હોય છે, ત્યારે એ અટકાવવાનું કામ પત્રકાર મિત્રો તરીકે હું તમને કહું છું કે જે કોઈ પણ ધારાસભ્ય આવા નામ લખો એ પહેલા એમનો કોન્ટેક્ટ કરીને લખો તો સારું. તમામ પત્રકાર મિત્રો, ઉપસ્થિત ધારાસભ્ય, જે આજના અમુક માધ્યમોમાં મારા સાથી ધારાસભ્યોની સાથે સાથે મારું પણ નામ છે. હું કાલે રાતે જ છું, છેલ્લા 25 દિવસથી મક્કા હતો. કાલે જ હું મક્કાથી અહીંયા પાછો આવ્યો છું અને સવારે મેં છાપું જોયું કે સવારે મને એવી અંદર અમુક ટીવી માધ્યમોમાં પણ મારું નામ ચાલતું હતું. એટલે મારે ખાસ એ કહેવું છે કે અમે ભારતીય જનતા પાર્ટીના હંમેશા એની નીતિઓના અમે વિરોધી રહ્યા છે. અમે કોંગ્રેસ પક્ષની સાથે છીએ, કોંગ્રેસ પક્ષમાં અમે રહેવાના છીએ. એટલે કોઈ પણ એવી કોઈ બાબત હોય તો જે મારા ખાલી ધારાસભ્ય કે પ્રમાણે અમારો સંપર્ક કરી અમને પૂછી અને પછી અમારું નામ લખો તો સારું. અને આપણે તમામને કહેવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી તરફથી આ ગપગોળા કેટલાક સમયથી ચાલી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ પક્ષ એક છે અને 2017ની જે ચૂંટણીઓ થવાની છે એમાં કોંગ્રેસ પક્ષની વિજય નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટી જાણી જોઈને સોશિયલ મીડિયા દ્વારા આ બધી વાતો છે ગપગોળા ફેલાવે છે અને એની અંદરથી આ બધી વાતો ઉત્પન્ન થાય છે. એટલે અમારી એક જ વાત વિનંતી છે કે જ્યારે પણ આવી કોઈ ઘટના કે આવું કંઈ નામ લખવાનું હોય ત્યારે આમાં સંપર્ક કરી એમને પૂછો એવી વિનંતી. હું ધારાસભ્ય ડોક્ટર અનિલ જોશિયારા, અરવલ્લી જિલ્લો, બિલોડા. ગઈકાલથી આવા મેસેજ જાણવા મળ્યા, જેથી પર્સનલી અમને ધારાસભ્યોને નુકસાન થાય છે અને કાર્યકરોમાં પણ આ થોડું મનદુખ થતું હોય છે કે આવું બને કેવી રીતે. ત્યારે મારે આપ સૌને વિનંતી છે કે જ્યારે કંઈ બી આવું જેમ જગદીશભાઈ કહ્યું તેમ કંઈ બી કદાચ આપણને એવી મેસેજ મળે તો અમને જરા પૂછવામાં આવે તો સાચી હકીકતનો ખ્યાલ આવે. બિલકુલ સાચી વાત છે કે 2017ની ચૂંટણી કોંગ્રેસ જીતવાની છે અને ભાજપને થઈ ગયું છે કે હવે અમારી જીત નથી, ત્યારે કોંગ્રેસમાંથી કેમ કરીને ભાગલા પડે એ માટેનો પ્રયત્ન કરતા હોય છે. તમામ ધારાસભ્યોને કોંગ્રેસ પાર્ટીમાં, કોંગ્રેસની નેતાગીરીમાં વિશ્વાસ છે અને અમે બધા સાચું છીએ. સૌ પ્રથમ પત્રકાર વડીલ મિત્રોને નમસ્કાર. આજે ખાસ ઘણા સમયથી મારું નામ અશ્વિનભાઈ કોટવાલ, ધારાસભ્ય ખેડમાં અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહામંત્રી. આજે ખાસ આપને બોલાવવા માટેની એટલા માટે જરૂરિયાત ઊભી થઈ કે ઘણા સમયથી કોંગ્રેસના આટલા ધારાસભ્યો ભાજપમાં જોડાય, કોંગ્રેસના આટલા ધારાસભ્યો ઉદ્યોગપતિના સંપર્કમાં છે, એવી વાતો બધા દ્વારા જાણવા મળે છે. પણ આજે તમને બધાને કહીએ કે કોંગ્રેસમાંથી જેટલા ધારાસભ્યો ચૂંટાયા છે, રાઘવજીભાઈ હોય કે મેરામણભાઈ હોય, ડોક્ટર અનિલભાઈ જોશિયારા હોય, કાંતિભાઈ ખરાડી હોય કે કોઈ પણ કોંગ્રેસનો ધારાસભ્ય બીજેપીમાં જોડાયેલ નથી. આ ખાસ કહેવા માટે આજે પત્રકાર મિત્રોને બોલાવવામાં આવે છે. બધી રીતે આ જે કાવતરું છે, ભારતીય જનતા પાર્ટીનું આ કાવતરું છે. જેવી રીતના એ વાતો કરી છે, અમારે 150 સીટો લાવવાની વાતો જયારે કરતા હોય ત્યારે એમની એક નિષ્ફળતા છુપાવવા માટે જે કોંગ્રેસના ધારાસભ્યોનું બદનામ કરવાનું જે ચાલી રહ્યું છે
એ બદનામ કરવાનું બંધ કરે એ ખાસ આપના દ્વારા આ જણાવીએ છીએ. બીજી પણ વાત કહીએ કે જ્યારે ટ્રાયબલ લોકો, જ્યારે ગરીબ લોકો ધારાસભ્યમાંથી ચૂંટાય તેમને પણ ઘણી વખત નામ આવે છે, પણ જે કોંગ્રેસમાંથી 15 ધારાસભ્યો ચૂંટાય છે એ પણ ક્યારેય વેચાવા નથી. એ પણ પત્રકારની આ પરિષદની અંદર જાહેરાત કરવામાં કોઈ પણ આદિવાસી ધારાસભ્ય વેચાય નહીં. આદિવાસી ધારાસભ્ય 2017ની માટે જ્યારે ચૂંટણીઓ થવાની ત્યારે આદિવાસીઓની જે 27 અનામત સીટો છે, 27 અનામત સીટો જે ટ્રાયબલની જે 27 કોંગ્રેસની સીટો આવવાની છે, એના કરતા જે ગુજરાતની અંદર આદિવાસીઓ સમાજમાં જે બીજી સીટો એમના હાથમાં કે જ્યારે પક્ષમાં મતદાન કરે એ તો એમના એવી 39 સીટો છે. તો આજે કહીએ છીએ કે આજે 2017ની ચૂંટણીની અંદર આ આદિવાસી સમાજને બીજી 39 સીટો ગુજરાતમાંથી આદિવાસી સમાજ કોંગ્રેસને આપશે. આજે આપના પત્રકાર મિત્રો સમક્ષ જાહેરાત કરવામાં આવે છે. મહેન્દ્રસિંહ બારૈયા, ધારાસભ્ય શ્રી પ્રાંતિજ. ઉપસ્થિત સર્વ પત્રકાર મિત્રો, અમારા તમામ ધારાસભ્યશ્રીઓ, ઘણા દિવસથી અમારા વિશે સતત મીડિયામાં, પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય તો મેસેજ પર જે સમાચાર પ્રસિદ્ધ થાય છે કે અમે ભાજપમાં જોડાવા. આપ સૌની વચ્ચે હું વાત કરું, અમે ભાજપમાં ક્યારેય જોડાવા નથી, પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ પાર્ટીને કઈ રીતે બદનામ કરવા, કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોને કઈ રીતે બદનામ કરવા એ એમનું એક ષડયંત્ર છે. હાલ છેલ્લા 10 દિવસથી ખેડૂત આંદોલન હોય, કેતન પટેલ જેવા પાટીદાર યુવાનનું જે કસ્ટોડિયલ કેસ થયું હોય, આવા તમામ મુદ્દાઓ જે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં જઈ રહ્યા છે, આ મુદ્દાઓથી પ્રજાનું ધ્યાન કઈ રીતે ડાયવર્ટ કરવું એનો પ્રોપોગન્ડા કરી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને જે બદનામ કરવામાં આવે છે એ તદ્દન રીતે ખોટી વાત છે. અને અમે કોંગ્રેસ પાર્ટીમાં રહેવાના છે. કોંગ્રેસ પાર્ટીએ ખૂબ નાની ઉંમરે મને પણ ધારાસભ્ય તરીકે ટિકિટ આપી, ત્યારે આપ સૌને અમારી વિનંતી કે અમારા મત વિસ્તારમાં જ્યારે અમે હોઈએ અને અમારા આવા સમાચારો પ્રસિદ્ધ થાય છે ત્યારે સવારે અમે ઉઠીએ એ પહેલા તો અમારા પર 50-100 ફોન મિસ કોલ થઈ જાય. કારણ કે અમારી લોકો સાથે લાગણી જોડાયેલી, લોકો અમારી સાથે લાગણીથી જ્યારે જોડાયેલા હોય અને અમારી વાત જ્યારે આવી રીતે મેનિપ્યુલેટેડ બહાર જાહેરમાં આવે ત્યારે અમને પણ ઘણી વાર દુઃખ થાય છે. આપને અમારી વિનંતી કે આપની પણ એક ગુડવિલ પત્રકાર મિત્ર તરીકે આપ કાચું છાપો, એમાં અમને કોઈ વાંધો નથી, પણ જ્યારે કોઈ આવો પ્રશ્ન તમારે કોઈ પણ વાત જ્યારે છાપી હોય ત્યારે એટલીસ્ટ અમારા ઓનલાઈન લગભગ નેટ ઉપર અને વેબસાઇટ પર અમારા ક્લિયર કટ મોબાઈલ ઉપર આપ ખાલી અમને ફોન કરશો તો અમને પણ આનંદ થશે કે અમને છાપીને અમારા સાથે વાત થઈ અને આવું કંઈ અમારું સફાઈ. એટલે હું આપની સમક્ષ માત્ર એટલી જ વાત કરું છું કે અમે કોંગ્રેસમાં છીએ અને આવી ફરીથી ક્યાંક કોઈ પણ વાત તમારા ધ્યાન ઉપર આવે તો અમારું ચોક્કસ ધ્યાન દોરી અમને કંઈક તમે સમાચાર લખો એવી આપના પાસે અપેક્ષા રાખું છું. મારું નામ જોઈતાભાઈ કે પટેલ, ધારાસભ્ય ધાનેરા, બનાસકાંઠા. વિધાનસભામાં મારી ત્રીજી ટર્મ છે. પાર્લામેન્ટની ચૂંટણી પણ હું લડ્યો છું. મારે એટલી સ્પષ્ટતા આપ સૌના આગળ કરવાની કે કોંગ્રેસને અને કોંગ્રેસના ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટી બદનામ કરવાનું કાવતરું ઘડે છે. આખા દેશની અંદર ખેડૂતોનો જનાક્રોશ વ્યાપક પ્રમાણમાં ફેલાયો છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોની માગણી આગળ સરકાર ચૂકી અને ખેડૂતોનો દેવો એને માફ કરવા પડ્યો. મધ્યપ્રદેશની અંદર મધ્યપ્રદેશના શિવરાજસિંહને ઉપવાસ ઉપર બેસવું પડ્યું. બેબાકડી બનેલી ભારતીય જનતા પાર્ટી અમને કોંગ્રેસના ધારાસભ્યોને અને પાર્ટીને બદનામ કરવાનું છોડી દે. અમે સૌ એકજૂટ થઈ અને આવનારા ભવિષ્યમાં કોંગ્રેસને જ્વલંત વિજય અપાવશું. ગુલામભાઈ ગાંધી, મારા ધારાસભ્યશ્રી, પત્રકાર મિત્રો અને મારા સાથી ધારાસભ્યશ્રી, આજે જો છાપામાં વાંચીને વિચાર કરતો હતો કે મારે કઈ રીતે એવું જોઈતું હતું એનો વિચાર કરી તો પ્રદેશ સમિતિમાંથી અને મારા સાથી ધારાસભ્યશ્રીઓએ પણ મને ફોન કરી કીધું કે પત્રકાર મિત્રોને આપણે બોલાવી રહ્યા છે અને એમની જોડે ચર્ચા કરવાની હોય તો મને થોડું સારું લાગ્યું. એ જ રીતે પત્રકાર મિત્રોમાંથી પણ અમને ફોન કરીને જવાબ પૂછી લે તો મને આનંદ થશે કે ભાઈ
તમે ખરેખર ભાજપમાં જોડાવા શું છો કે પરંતુ આ તો ભાજપ આજે હતાશ થઈ ગઈ છે એવું મને લાગે છે અને અમારા ધારાસભ્યને અમારું મનોબળ તોડવા માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે એ બરાબર યોગ્ય નથી એવું મને લાગે છે અને આજે જે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ રહી છે એની સામે તે જતાં એમ લાગે છે કે એમની જે પરિસ્થિતિ છે આગળ કે અમે 150 સીટો લાવવા માટેની ઈચ્છા ધરાવી રહ્યા છે પરંતુ એ વાતમાંથી એ લોકો અત્યારે બિલકુલ નિષ્ફળ ગયા છે એવું પણ મને લાગે છે ત્યારે આજે પત્રકાર પરિષદ જે બોલાવી છે મીડિયાના તમામ મિત્રો જે આવ્યા છે અને અમારી સાચી લાગણી અને અમારી વાત છે એ તમારી વચ્ચે અને આપની વચ્ચે અને અમારી વચ્ચે જે આપલેની વાત છે એ વાત માટે મને ખૂબ આનંદ વાત થઈ છે કે અમારા પ્રદેશ સમિતિ અમારી પણ સાચી રાખી છે એટલે અમે તો કદાચ કાળે ભાજપ પર જોડાવા ગમે એટલી બહાર લોક આપશે તો એ પણ અમે જોડાવા નથી. તમામ પત્રકાર ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના તમામ ભાઈઓ અને બહેનો જે રીતે છેલ્લા ઘણા સમયથી લગભગ ઘણા ધારાસભ્યોના નામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે એ રીતે ચર્ચામાં આવી રહી છે ત્યારે દુઃખ થાય છે કે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય અને પ્રજાના પ્રશ્નો માટે અને એક એક ગામની અંદર જ્યારે અમે કોંગ્રેસની વિચારધારા કોંગ્રેસના વિકાસના કાર્યો પ્રચારના અમે લાગેલા હોય ત્યારે અમારું નામ આ રીતે પ્રિન્ટ મીડિયામાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવે ત્યારે ઘણી કલંકગતિ અમને થતી હોય છે. તો ખાસ આજે આપ સૌ તમામ પત્રકાર ભાઈઓને અમારી વિનંતી છે કે ક્યારે કોઈ પણ આવું નામ છાપતા પહેલા એકવાર ધારાસભ્યશ્રીનો કોન્ટેક્ટ કરી લો. સાથે બીજું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં અમારા 13 ધારાસભ્યોના જોડાવાની વાત થઈ ત્યારે કોંગ્રેસ એક એવી પાર્ટી છે જેના નીતિ નિયમો એના મૂલ્ય એના સિદ્ધાંતો જે આ પાર્ટીમાં જે હું માનું છું અમે સૌ માનીએ છીએ એવા ક્યાંય કોઈ પાર્ટીની અંદર નથી. આજે જે કોંગ્રેસે અમને આપ્યું છે એનું ઋણ ચૂકવવાનો જ્યારે સમય હોય ત્યારે અમે સૌ ધારાસભ્યો એક થઈ અને આવનારી વિધાનસભાની 2017માં અમારી સરકાર બનશે એ માટે અમારા ખાસ પ્રયત્નો હશે અને અમે તમામ ધારાસભ્યો એક છીએ અને આપ સૌને મારી વિનંતી છે કે જ્યારે અમે ફરી ક્યાંય આવો અમારા નામ જો ક્યાંય ઉલ્લેખ કરતા પહેલા અમને વિશ્વાસ મળે. બસ જી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે ભાઈ અમારો ભરત ત્યાં આ બધા વાંધો છે અને આ પ્રશ્નો ઉકેલ નહીં આવે તો અમે ફોન છોડી દેવું. ત્યાં સુધી જામનગરમાં રાઘવજીભાઈ ફેસ પણ પસંદ સરકારશ્રીએ કોઈ ક્લિયર ક્યારેય કહ્યું નથી કે જવાનું નથી જવાનું એ પણ સમજ છે. તો તમારી પાર્ટીના માણસોના કારણે આ બધું થાય છે. બાકી તો જે કોંગ્રેસે 58 ધારાસભ્યોને ટિકિટ આપી દીધી અને કોઈ જાય તો એ તો પેલી ગણાય નહીં મારે ભાષા કહું કે કોઈ જવાનું જ નહોતું. જ્યારે કોંગ્રેસે જાહેરાત કરી 58 ને ટિકિટ આપી દેવાય એનો તો મુદ્દો જ નહોતો. રાઘવજીભાઈ તમારું વડીલે રાઘવજીભાઈએ અથવા અમારી પાર્ટીમાં પેલું કહેવત છે કે ઘર હોય એટલે નાના મોટા વાસણ ખખડે પણ એ તો સુમુચ કરી એટલે સરખા થઈ જતા હોય છે. કદાચ રાઘવજીભાઈએ જે રીતે કીધું એમાં એમને પાર્ટી છોડવાની કે કોઈ નેતા માટેની કદાપી કોઈ વાત નથી કરી. મનભેદ કદાચ હોઈ શકે પણ એની વિચારધારા સ્પષ્ટ છે અને કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં રહેવાના છે. एक सवाल ये है कि कांग्रेस के जो एमएलए उनको हम फोन करते हैं तो फोन उठाते हैं तो कैसे हम उनसे पूछे कि आप कहाँ जाओगे या नहीं जाओगे या क्या होगा? किसको फोन किया? आपने किसको फोन किया था? नहीं उठाया, बताओ मुझे. कौन सा एमएलए? बताओ मुझे. आज हमने सबसे बात की, सबका फोन उठाया, बहुत सारे पत्रकार बात आया. बताओ ठीक है, कोई मीटिंग में होगा या कोई कारण से अगर नहीं उठा सकता वो बात अलग है. दिया को मित्रों
હવે જેને કોઈને પ્લાનિંગ કરવું જ છે અને પાર્ટીના જે મજબૂત ધારાસભ્યો હોય એને તોડવા માટેની કોઈ કોશિશ કરે, તમે બેઠેલા બધા ધારાસભ્યો જુઓ કેટલી ફેર ચૂંટાયેલા છે, કેટલા વોટથી ચૂંટાયેલા છે, એટલે એક વ્યૂહરચનાના ભાગરૂપે કદાચ એવું હોઈ શકે. શંકરસિંહ વાઘેલાને ત્યાં જે મિટિંગ મળી હતી, જે જૂના તમારા પ્રભારી હતા, ત્યારે પણ જે ધારાસભ્યો ભેગા થયા હતા ત્યારે બાપુ એવું કહ્યું હતું કે ભાજપ વાળા છે એ લોકો પ્રેશર કરે છે, ત્યારે આમાંથી કેટલા જણા હતા? બાપુના તો જે મિટિંગ થઈ અને કોઈ કહેતું હોય કે કોઈ પ્રેશર કરે છે એ તો તમારા બાપુને પૂછવું પડે, પણ અહીં બેઠેલાને કોઈ પ્રેશર કરે અથવા કોઈ માનતું હોય કંઈ કરે છે, બિલકુલ ખોટી વાત છે. અહીં આગળ બધા જ મિત્રો જોડે અમે હમણાં જ વાત કરી, કોઈ કોઈના સંપર્કમાં નથી, જેમ બળદેવજીભાઈએ કીધું એમ કે ના કોઈ ઉદ્યોગપતિના તો કોઈ સામાવાળાના, અને છતાં કોઈની પાસે કોઈ હોય પુરાવો કોઈ આ કોઈ પાસે કર્યો હોય તો બરોબર છે. એક મિનિટ આદરણીય શંકરસિંહ વાઘેલા ખરા ને એ અમારા વિરોધ પક્ષના નેતાશ્રી છે, અને જ્યારે અમારા એઆઈસીસીના મહામંત્રી અમારા પ્રભારી એમના ત્યાં આવતા હોય અને દરેક ધારાસભ્યને તો ચા પાણી કરવા બોલાવતા હોય ને અમારે જવું પડતું હોય, અને જવું પડે એ અમારા નેતા છે, અમારા આગેવાન છે, બરોબર? નહીં, મીડિયામાં બાઇટ કોઈને નથી આપી, મારી વાત તમે સમજો. શંકરસિંહજીના ત્યાં જે ધારાસભ્યો ગયા ને એ ચા પાણીના કારણે, જમવાના કારણે કામત સાહેબ આવવાના હતા, એટલા માટે બધાના સમાચાર હતા. અમારે કોંગ્રેસ પાર્ટીનું કામ હોય એટલે બધા જ ધારાસભ્યોએ અમારા નેતા બોલાવે એટલે અમારે ત્યાં જવું પડતું. પૂર્વ પ્રભારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ગુરુદાસ કામતજીએ વાત આપી હતી કે અહીંયા જે ધારાસભ્યો એકતા થયા છે તેમણે અમને જણાવ્યું છે કે ભાજપ વાળા તેમને ઓફર કરી રહ્યા છે, સંપર્કમાં છે. અત્યારે તમે લોકો કહો છો કે ભાજપના અમે કોઈ સંપર્કમાં નથી, કોઈ ઓફર બિલકુલ નથી. તો ગુરુદાસ કામતજીની વાત ખોટી. અત્યારે મેં જે અહીં પૂછ્યું છે એમાંથી કોઈને કોઈ ઓફર નથી અને આવી કોઈ વસ્તુ છે જ નહીં. अच्छा बलवंत सिंह जी, ये अगर मानते हैं ये बात, अफवाह पहला जो छपा है कि कुछ उद्योगपतियों को बोला गया है कि आप लोगों से संपर्क करें, अगर मानते हैं कि ये बात सोशल मीडिया के द्वारा बीजेपी द्वारा फैलाया गया, डू यू थिंक इट इज ए कंफर्मेशन दैट बीजेपी यूजेस द कॉर्पोरेट हाउसेस फॉर दिस पर्पस? देखिए, अगर सभी पेपर के अंदर अलग अलग स्टोरी बनती है, एक स्टोरी का ये माध्यम है. अगर कोई उद्योग जगत का कोई आदमी अगर कांग्रेस के कोई एमएलए खरीदने की बात करेगा बहुत छोटा पड़ेगा. 132 साल पुरानी हमारी पार्टी है और कोई उद्योगपति इनको खरीद नहीं सकता, समझो आप. ठीक है, मेरा सवाल ये जवाब यही है कि कोई खरीदने की बात करेगा तो बड़ा तो खरीद नहीं सकता है. ठीक है, कोई माध्यम से अगर किसी ने बोल दिया कि कर रहे हैं, अगर करेंगे हमारे सामने कोई उद्योगपति आएंगे, आपको बताया कि उद्योगपति हमारे सामने आया था और उससे हमें ऑफर किया है, उसको भी हम आपके सामने खड़ा कर देंगे कि उद्योगपति बीजेपी से जुड़ा हुआ है. जो વ્યારા થી પુના पे ગામે આવી શકતા હોય તો મહેન્દ્રજી વાઘેલા કેમ છે? કારણ કે આજે જે કાર્યક્રમ થયો પેપરમાં ત્યાં આવ્યા હતા અને જે પક્ષથી નારાજ છે બળદેવજી રાઘવજી પટેલ છે. બળદેવજીનું નામ જ તમે હા બળદેવજી તો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ પર પ્રહારો કર્યા. તેઓએ જણાવ્યું કે ભાજપ અમને બદનામ કરવાનું બંધ કરે, સાથે મીડિયાને તેમને ટકોર પણ કરી કે મીડિયામાં કેટલાક સમાચાર જે બતાવાય છે તેનું પુષ્ટિકરણ થયા બાદ જ જો બતાવવામાં આવે તો વધુ સારું. આપણે જણાવી દઈએ કે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉત્તર ગુજરાતના તમામ ધારાસભ્યો, ખેડબ્રહ્માથી અશ્વિન કોટવાલ, ધાનેરાથી જોઈતાભાઈ પટેલ, સિદ્ધપુરના બળવંતસિંહ રાજપૂત. ખોટી જે પ્રેસના માધ્યમથી અલગ અલગ નામો જે રજૂ થઈ રહ્યા છે એ ખોટા છે. એટલે મહેન્દ્રસિંહ કોઈ કાર્યક્રમના અનુસંધાનમાં નથી આવ્યા. રાઘવજીભાઈ
ધર્મેન્દ્રસિંહ જોડે વાત થઈ, લોકો એટલે દૂર હોવાના કારણે નથી આવી શક્યા. મહેરામ રોવી જોડે વાત થઈ, પોતે ફોન પર વાત કરવા તૈયાર છે. કહેવાનું તાત્પર્ય કે અહીંયા બધા મિત્રોને ભેગા કરવાનું કારણ એ કે અમે કોંગ્રેસ પાર્ટીના તમામ જોડાયેલા મિત્રો છીએ. અમે કોઈ પણ માધ્યમથી, ટીવી માધ્યમથી કે પેપર માધ્યમથી જ્યારે નામ પ્રસારિત થાય અને પસાર થયા પછી જાહેર જીવનમાં જે લોકો છે, જાહેર જીવનના લોકો ઉપર શું વીત્યું હોય છે એનાથી આપ સૌ પરિચિત છો. ત્યારે આ એક આપની સમક્ષ હાજર થવાનું કારણ એટલા પૂરતું છે કે જે રીતનું વેપારીની વાત થતી હોય, બીજા અન્ય ક્ષેત્રની વાત થતી હોય, કે ભાજપની વાત થતી હોય, કે કોંગ્રેસની વાત કરતા હોય, કોંગ્રેસના પાર્ટીના તમામ ધારાસભ્યો કોંગ્રેસને કમિટેડ છે, પાર્ટી સાથે જોડાયેલા છે. વારંવાર સ્ટોરીઓ બન્યા કરે છે. વારંવાર સ્ટોરી બનવાના કારણે પાર્ટીને નુકસાન થાય છે અને એના કારણોસર આજે જે પરિસ્થિતિ મહેસાણામાં છે, મહેસાણાની પરિસ્થિતિને દબાવવાના કારણસર ધારાસભ્યોના નામ ઉછાળવામાં આવે છે. એની કરતા જો પ્રશ્નો આપ પૂછશો કે ભાઈ 7 દિવસથી પાટીદાર યુવાનનું મૃત્યુ થયા પછી એ પાટીદાર યુવાનને પોલીસ ફરિયાદ કેમ નોંધવામાં આવતી નથી? શું આની પાછળ નીતિન પટેલને પૂરા કરી દેવા માટેની ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી છે કે દિલ્હીના કોઈ હાઈકમાન્ડે કોઈ સૂચના આપી જેના કારણસર 7 દિવસથી આ સરકાર એની સામે કોઈ પગલાં લેતી નથી? આની પાછળ આપ જશો તો આપને ખૂબ વધુ આપને માહિતી મળશે. હું એટલા માટે કહું છું કે આ એટલો મોટો ઇસ્યુ છે જે ઇસ્યુને દબાવવા માટે પોલિટિકલી અલગ અલગ રીતે રજૂ કરવામાં આવે છે. માટે પત્રકાર મિત્રોને આપની સમક્ષ જે મિત્રો હાજર થયા છે એ પોતાની લાગણી લઈને એક ડેટે બધા વાતચીત કરે કે આજે નક્કી એવું કર્યું 12 વાગે કે તમામ મિત્રો ભેગા થઈને પ્રેસના મિત્રોને બોલાવવા અને અમે કોંગ્રેસ સાથે છે, કોંગ્રેસને કમિટેડ છે, કોંગ્રેસના અમે સૈનિકો છે, કાર્યકરો છે. આ મેસેજ કહેવા માટે આપ સૌ મિત્રોને અત્યારે હેરાન કર્યા છે. થેન્ક યુ. રાઘવજીભાઈ આપને વાત કરી છે. રાઘવજીભાઈ અમારા જોડે છે. પત્રકાર મિત્રોનો ખૂબ આભાર. તો કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા. તેઓએ જણાવ્યું કે ભાજપ સરકાર કોંગ્રેસને બદનામ કરવાનું બંધ કરી દે. આ સાથે સાથે મીડિયાને પણ તેઓએ જણાવ્યું કે મીડિયા કોઈ પણ સમાચાર ચલાવતા પહેલા કોઈ પણ ધારાસભ્યને એકવાર પૂછી લે. સાથે સાથે તેઓએ જણાવ્યું કે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા દાવો પણ કરવામાં આવ્યો. તો કોંગ્રેસના 13 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા. તેઓએ જણાવ્યું કે ભાજપ સોશિયલ મીડિયા દ્વારા કોંગ્રેસને બદનામ કરવાનું કામ કરી રહી છે. ભાજપ કોંગ્રેસને બદનામ કરવાનું બંધ કરી દે. આ સાથે તમામ ધારાસભ્યોએ જણાવ્યું કે કોઈ પણ ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીને છોડી જવાના નથી. કોઈ પણ ધારાસભ્યને ભાજપ તરફથી કોઈ પણ પ્રકારની ઓફર આપવામાં નથી આવી. તેમજ મીડિયામાં પણ જે સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવે છે તે પણ ખોટા સાબિત થયા હોવાનો દાવો કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો છે. થોડાક સમય પહેલા છે કોઈ સંજય સિંહ? તો જે રીતે આપ જોઈ શકો છો કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા, મીડિયા પર પણ પ્રહારો કરવામાં આવ્યા. તો કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી ખેંચતાણ ચાલી રહી છે ત્યારે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડે તેવી શક્યતા છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતાઓ સબ સલામતના દાવા કરી રહ્યા છે.